વેરી વેરી ગુડ મોર્નિંગ. આપણે તો ક્યાંક મળેલા છે નહીં ભાઈ? આપણે તો મળેલા નથી કઈ. તું 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 હા હા. પહેલી વાર આવ્યો તું અહીંયા? કઈ બેચમાં હતો? ફાઉન્ડેશન. અચ્છા, અત્યારે કઈ જીટી ચાલુ નથી કરવાનું? અત્યારે તો ખાલી સમજાવવાનું છે કે જીટી શું છે એમ. એટલે ટાઈમ ના બગાડવો હોય તો જતો રહેજે એમ. આ તો સબ્જેક્ટ ચાલુ નથી કરતા આપણે આજથી એમ. ઇન્ટ્રોડક્શન જ છે બધું. સબ્જેક્ટ તો રેગ્યુલર હવે સ્ટાર્ટ થશે એટલે બેસી. હા તો જતો જ રહે એમ. ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? ઘણું થાય એમ. 7 કિલોમીટર થઈ જાય. પેલા પૂછી લીધું હોત તો આપણે કેમને કહી દે. બિલ્ડિંગ મટીરિયલ કીધું ને. આ તો કેવું નવા નવા છોકરાઓને બધા ફેકલ્ટી મળાવવા પડે ને. અવાજ કપાઈ છે બરોબર છે ને? તો જો આ ભાઈને આપણે કાઢી મૂક્યા બરોબર, એમ કે ટાઈમ નો બગડે એટલે. તો ટાઈમનું છે ને બહુ ઇમ્પોર્ટન્સ છે તમારી તૈયારીમાં બરોબર. 2025 પાસ આઉટ બધા? તમે 25 પાસ આઉટ? 22. અત્યાર સુધી શું કર્યું? એટલે 22 થી 25 સુધી શું કર્યું એમ? જોબ કરી ક્યાં? HBCL. એ શું PSU છે? તો પછી કેમ છોડી દીધી? અચ્છા અચ્છા, બરાબર છે. આમ તો PSU ગેટ સ્કોર ઉપરથી, ગેટના સ્કોર ઉપરથી મળી હતી કે એમને વોક ઇન ઇન્ટરવ્યુ હતું? એક્ઝામ જ હતી ઇન્ડિવિજ્યુઅલ? સરસ. તો પછી આપણે તો 2025 પાસ આઉટ જ બધા બરોબર. સંખ્યા તો બહુ વધારે છે ક્લાસની, એટલે જોઈ લો મેનેજ થાય કે નહીં મારાથી. એટલે આપણે જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ, ઇરિગેશન એન્જિનિયરિંગ અને ફ્લુઇડ મિકેનિક્સ આટલું મારે ભણાવવામાં આવશે બરાબર. અમે 2019 પાસ આઉટ છે અને 2019માં એક ગેટની એક્ઝામ આપી, એ પાસ કરી. પછી 20માં પાછી ગેટની એક્ઝામ આપી, એ પાસ કરી. પછી એના 2 મહિના પછી જીપીએસસીની એક્ઝામ આવી, એ કાઢ નાખ્યું. આ લોકડાઉન આવી ગયું. લોકડાઉન આવી ગયું એટલે ઇન્ટરવ્યુની તૈયારી કરવા માટે આપણને ટાઈમ મળી ગયો. વર્ષ બે પછી ઇન્ટરવ્યુ હતું, ઇન્ટરવ્યુ નીકળી ગયું. તો આ રીતના આપણી પ્રોસેસ રહી જાય બરોબર. કોઈ એટેમ્પ નથી લઈ ગયા, ડાયરેક્ટ પેલા એટેમ્પ જ નીકળી ગયા છે. તો વસ્તુ એવી છે કે તમે તૈયારી કરવા આવો તો ઘણા બધા તમને સલાહ આપે કે ભાઈ આ એક્ઝામ થોડી અઘરી છે, પહેલા એટેમ્પમાં ના નીકળે તો લાગી જ રહેવું, 2, 3, 4, 5 એટેમ્પ કરવા, એવી કોઈ જરૂર નથી બરોબર. અમારી એક્ઝામ હતી એમાં રેન્ક 1 મૂકવા વાળો છોકરો પણ ફર્સ્ટ એટેમ્પ વાળો જ હતો બરોબર. અને જેટલા સિલેક્ટ થયા છે આખી ભરતીમાં, એમાંથી મોસ્ટલી બધા ફર્સ્ટ એટેમ્પ વાળા જ હતા. તો ફર્સ્ટ એટેમ્પ વાળાને ક્લિયર કરવું ઈઝી છે. કેમ? કેમ કે સ્ટડી સાથે કન્ટિન્યુએશનમાં તમે આ પ્રોસેસને કરો છો રાઈટ. એવું નથી કરતા કે તમે 1-2 વર્ષનો ગેપ પડી ગયો ને પછી તમે કરો છો, એ રીતના નથી કરતા. તમે કન્ટિન્યુએશનમાં કરો છો જેથી કરીને તમારું બધું ફ્રેશ છે રાઈટ. લાઈક આ બેનને થોડી તકલીફ પડે કેમ કે ભાઈ 2022માં તમે ભણવાનું છોડી દીધું હોય ને પછી 3 વર્ષ પછી તમે પાછું ભણવાનું ઉપાડો તો પછી થોડું ગ્રીપ કરતા વાર લાગે. તમે કોલેજમાંથી જસ્ટ તાજા તાજા ગરમા ગરમ નીકળ્યા છો, હજી તો મને લાગે ચાલુ હશે ને કોલેજ? ચાલુ હોય એવા કેટલા? બધાની પૂરી થઈ ગઈ છે ને? હજી આમ ફ્રેશ જ નીકળ્યા છો તો તમને સારું પડશે. પોઈન્ટ નંબર 2 કે પ્રોસેસની અંદર તમે પોતે ઇન્વોલ્વમેન્ટ રાખવું પડશે રાઈટ. કોઈ પણ જગ્યાએ તમે ક્લાસ કરો તો ક્લાસનો ફાળો તમારા સિલેક્શનમાં કેટલો? તો કે ખાલી તમારી કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અને તમને માર્ગદર્શન આપવાનું રાઈટ. બાકી આખી પ્રોસેસ તો તમારે પોતે જ કરવાની છે. એવું વિચારી લ્યો કે ભાઈ ક્લાસ જોઈન કર્યા એટલે એક્ઝામ ક્લિયર થઈ જવાની છે, એવો સીન નથી રાઈટ.
જેમ કે ક્લાસમાં તો જો તમે કેટલા બધા સ્ટુડન્ટ્સ આવે, આપણી બધી બેચના ટોટલ મારો તો 1000 આજુબાજુ થઈ જાય. બીજી એકેડેમીઝ ચાલતી હોય તો બધું તમે કમ્બાઈન કરો તો 4-5 હજાર છોકરાઓ તો એમને એમ થઈ જાય. એટલી બધી ભરતીઓ તો છે નહીં, રાઈટ? તો ક્લાસનો ફાળો તમારા સિલેક્શનમાં કેટલો છે કે તમે જે કોલેજમાં ભણીને આવ્યા છો એ આમ જોવા જાય તો એવું બધું કંઈ ખાસ ભણીને નથી આવ્યા, જીટીયુમાંથી જ બધા. જીટીયુ તો આપણે તો ઓલી અતુલની બુક કરી અને એમાં જે ક્વેશ્ચન હોય પ્રીવિયસ યરમાં પૂછાયેલા, બ્રેકેટ હોય ને ટોપિકની નીચે 2019 ને 20 ને 21 ને એવું બધું લખ્યું હોય. આ જેટલી લાંબી લીટી એટલું વધારે રિવિઝન. 1-2 લખ્યું હોય તો આપણે જોતાય નથી, 3-4 વાર પૂછાઈ ગયેલા આવી ક્વેશ્ચન આપણે જોઈને પાસ થયા હોય, બરોબર? તો એ આપણે ભણ્યા ના કહેવાય. અહીંયા જે તમે પ્રોસેસમાં ઇન્વોલ્વ થશો તો સબ્જેક્ટની અંદર એકચ્યુઅલી શું છે એ તમને હવે ખબર પડશે. એન્જિનિયરિંગ તમારું હવે ચાલુ થાય છે. અત્યાર સુધી ડિગ્રી આપણે મેળવી લીધી, એન્જિનિયરિંગ હવે ચાલુ થાય છે, રાઈટ? એક ટોપિક તમે જોશો અને એની અંદર તમે ઊંડા ઉતરવાનું ટ્રાય કરશો તો તમને ખબર પડશે કે સિવિલ એન્જિનિયરિંગની દુનિયા કેટલી સરસ છે, બરોબર? આપણે ઓલા 01 વાળા જેવું નથી કે ખાલી નકરું કોડિંગ કરતા જાવ, કંઈ ઇમેજિન ના થાય. બધી વસ્તુ આપણે વિઝ્યુઅલાઇઝેશન વાળું સીન છે આખો, રાઈટ? બધું રિયલ લાઈફમાં આપણે એક્સપિરિયન્સ કરી શકીએ. અને પ્રેક્ટિકલ અનુભવ લેવો હોય તો ગમે ત્યાં આવેલા જાઓ, ક્યાંક ને ક્યાંક કન્સ્ટ્રક્શન વર્ક ચાલતું જ હોય, 2 મિનિટ જઈને ઊભું રહી જવાનું, પૂછવાનું, બધા જવાબ આપે. તો આ પ્રોસેસ, જે તૈયારીની પ્રોસેસ છે ને, એ તમને સિલેક્શન અપાવે કે ના અપાવે દેટ ઇઝ સેકન્ડરી થિંગ. પણ આ પ્રોસેસમાંથી તમે ફ્લો થાવ ને તો તમે એક એન્જિનિયર તો બની જ જાઓ, બરોબર? અત્યાર સુધી આપણે છે ને કોઈ પૂછે આપણને કે શું કર્યું હોય તમારા છોકરાએ, તો બાપાને પૂછે કોક એન્જિનિયરિંગ કર્યું. આપણને કોઈક પૂછે માગુ બાગુ આવે શું કર્યું છોકરાએ, એન્જિનિયરિંગ કર્યું. એન્જિનિયરિંગ કર્યું છે ખાલી, આપણે એન્જિનિયર બન્યા નથી હજી, બરોબર? પ્રોસેસ બહુ સિમ્પલ છે કે જેટલું તમને ક્લાસમાં રેગ્યુલરલી ભણાવવામાં આવે એટલું ક્લાસમાં 100% ફોકસથી ભણવાનું. જો ક્લાસમાં 100% ફોકસથી તમે ભણેલું હશે, બરોબર, તો તમારે ઘરે જઈને એ જ વસ્તુ રિવાઇઝ કરવામાં વધારે ટાઈમ નહીં લાગે. 3 કલાકનો લેક્ચર માત્ર 30 મિનિટની અંદર તમે આખો રિવાઇઝ કરી લેશો. જે પણ કન્ટેન્ટ ચાલ્યો છે એના રિલેટેડ MCQs તમારે રોજે રોજના પતાવી લેવાના. એવું નહીં કે ભાઈ ચેપ્ટર પૂરું થાય પછી કરીશું કે સબ્જેક્ટ પૂરો થાય પછી કરીશું. રોજે રોજનું જે પણ ચાલતું હોય એ પતાવી જ લેવાનું. અગર આ પ્રમાણે ચાલશો ને તો પાછળ કંઈ છૂટશે નહીં, કંઈ પેન્ડિંગ વર્ક નહીં બચે. અગર એકવાર પેન્ડિંગ રહેવાનું ચાલુ થયું ને કે ભાઈ કંઈક આવી ગયું કંઈ કારણોસર, તો 2 દિવસ ક્લાસ બગડી ગયા અને MCQ છૂટી ગયું, રિવિઝન છૂટી ગયું, તો પછી ભેગું થતું રહેશે. સ્ટાર્ટિંગમાં તો મજા આવશે કેમ કે નવું હોય એટલે તમને જુસ્સો હોય કે ભાઈ ઉખાડી નાખવું છે, કંઈક કરી નાખવું છે. અને ક્લાસમાંથી પણ તમને લાઇટલી ભણાવવામાં આવતું હોય કે ભાઈ નવા છોકરાઓ છે તો બહુ લોડ નથી દેવો. પછી એક વખત તમે સેટ થશો પીચ ઉપર, પછી તમને લોડ આવવાનું ચાલુ થશે. પેલા સ્ટાર્ટિંગમાં એક સબ્જેક્ટ હાલતો હોય, પછી પેરેલલી 2 સબ્જેક્ટ ચાલશે અને ક્યારેક તો વચ્ચે GS ઇન્ટ્રોડ્યુસ થઈ જશે, તો પછી બધું ભેગું થઈ જશે. તો ડે 1 થી જ રેગ્યુલર બેઝિસ ઉપર જો તમે એક સાથે જ બધું કરતા રહ્યો તો તમને કંઈ પ્રોબ્લેમ આવે નહીં, બરોબર? બીજી વસ્તુ કે આ જે આપણે કરાવવાનું થાય છે એ તમારા પ્રિલિમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કરાવવાનું થાય છે, બરોબર? તૈયારી આપણે પ્રિલિમની કરીએ છીએ, પણ તમે અગર મિત્રો હોય 3-4 જણા ભેગા તૈયારી કરતા હોય, જેમ કે અમે 5 જણા ભેગા તૈયારી કરવા આવ્યા હતા અહીંયા, તો અગર ગ્રુપમાં તમે મિત્રોની રીતના સ્ટડીઝ કરતા હોય તો જે પણ વસ્તુ ચાલે છે રોજની એ એકબીજાને એ વસ્તુનું નોલેજ આદાન પ્રદાન કરવાનું રાખો. જેમ કે આજે ક્લાસમાં જે ચાલ્યું છે એમાંથી બે ભાઈબંધો છે તો એક ભાઈબંધ બીજા ભાઈબંધને સમજાવી દે, બીજો ભાઈબંધ પેલા ભાઈબંધને સમજાવી દે. એ જ વસ્તુ આપણે કેમ નાના હતા ત્યારે ટ્યુશન ક્લાસીસ હોતા, પછી ઘરે મમ્મી પપ્પા ભણાવતા હોય, તેમાં કેવી રીતના હોય કે ભાઈ ચોપડી હોય એમાંથી એના હાથમાં ચોપડી હોય ને આપણને ક્વેશ્ચન પૂછતા જાય ને આપણે આન્સર આપતા જઈએ ઓરલ જેવું.
બરોબર. તો એ રીતના તમે એકબીજાની રોજે રોજની ટેસ્ટ લેવાનું રાખશો ને કે ભાઈ તું બોલી જા, આ ટોપિક બોલી જા, આ ટોપિક બોલી જા, તો આ વસ્તુ તમને છેક ઇન્ટરવ્યુ સુધી પ્રિપેર કરશે, રાઈટ. ઘણા બધા લોકો એવા છે કે જેને પ્રિલિમમાં ઘણા સારા સ્કોર થઈ જાય છે ને ઇન્ટરવ્યુમાં રહી જાય છે, રાઈટ. તો આ સ્કિલ તમારે અત્યારથી જ ડેવલપ કરવાની ચાલુ કરી દેવી પડે. કેમ કે આપણે એઝ અ સિવિલ એન્જિનિયર બોલવામાં થોડા કાચા કહેવાય, બરોબર. કેમ કે આપણે વધારે પ્લેસમેન્ટ આવતા ના હોય કોલેજમાં, એટલે એ વાળા ઇન્ટરવ્યુનો અનુભવ હોય નહીં. ક્લાસમાં છોકરીઓ વોકરીઓ હોય નહીં જાજી, એટલે એની યાર કમ્યુનિકેશન સ્કિલ આપણી વીક જ રહે. લઠ્ઠાવારે જ રખડવાનો હોય આખો દી, તો એ સ્કિલ આપણી વીક રહી જાય, બરોબર. ગાળ સિવાય પણ કોઈને બોલાવી શકાય એ આપણને ખબર બહુ પછી પડે. તો કહેવાનો મતલબ એમ છે કે ઇન્ટરવ્યુની પણ તૈયારી સાથે સાથે જ કરતા હોય. વેઇટ નહીં કરવાની કે ભાઈ પ્રિલિમ પાસ થશે પછી ઇન્ટરવ્યુ કરશું. બોલવાની પ્રેક્ટિસ તો કરી શકાય ને. પ્રિલિમનો સિલેબસ અને ઇન્ટરવ્યુનો સિલેબસ એમાં બહુ મેજર ફરક નથી. સિલેબસ તો એ જ રહેવાનો છે, એન્જિનિયરિંગ તો એ જ રહી છે. ઇવન તમે મેઇન્સ પણ કરશો તો પણ બેઝિક્સ તો આ જ રહેવાના છે. આની ઉપર કંઈક 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 એડ થતું જશે, બરોબર. આપણે પિઝા ખાવા જાય તો બેઝ તો એ જ રહેવાનો છે અને ઉપર ચીઝ એ જ રહેવાનું છે. વચ્ચે મસાલા ફરતા જાય એ પ્રમાણે ફ્લેવર્સ ચેન્જ થતી જાય. તો એ રીતનું કામકાજ છે. તો તૈયારી કરવાનું ડિસિઝન તમે લીધું છે તો પછી એમાં પછી કચાશ નહીં મૂકવાની. કેમ કે ગ્રેજ્યુએશન પછી છે ને ઘરેથી એવી એક્સપેક્ટેશન રાખવામાં આવતી હોય કે હવે છોકરો કમાઈને દેશે અને છોકરો વયો જાય ગાંધીનગર તૈયારી કરવા. અને તૈયારી કેટલો ટાઈમ હાલે એ છોકરાને જ નથી ખબર. અમુક 2018-2017 થી તૈયારી કરે છે, હજી સુધી તૈયારી જ કરે છે. તમે વર્ષો ગણો, 5 વર્ષ 8 વર્ષ જેવો 5-8 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો. તો આ ટાઈમ એટલો લાંબો છે કે ભાઈ અને જીપીએસસી છે ને બહુ ખરાબ વસ્તુ છે. તમને તૈયારી છોડવા નહીં દે. જેવી તમે પ્રિલિમ અપિયર કરશો અને તમે થોડાક દિવસમાં તમારી આન્સર કી આવશે, આન્સર ક્યારે ચેક કરશો, ગામમાં બધાને માર્ક પૂછશો, એમ લાગશે કે ભાઈ આપણે કેવું છે કે કટ ઓફ ક્લિયર થાય એવું છે ને નથી થાય એવું વચ્ચે છે. પછી આપણે વેઇટ કરીએ. પછી કેવું કે ઇન્ટરવ્યુનું એલિજિબલ કેન્ડિડેટ્સનું લિસ્ટ આવે. એમાં કેવું, સપોઝ કે ભાઈ પેલા 100 ભરતી હોય, 100 જણાની વેકેન્સી હોય, તો એ એપ્રોક્સિમેટલી 600 જણાનું લિસ્ટ બહાર પાડે. 600 જણાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા બોલાવે. 600 જણાનું લિસ્ટ બહાર પડ્યું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણું આવી ગયું એટલે આપણે એમ કે ભાઈ આપણે સેફ છે, બરોબર. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા ગયા, આપણા ડોક્યુમેન્ટ ઓકે નીકળ્યા, બીજા બધાના ડોક્યુમેન્ટ ઓકે નીકળ્યા, બરોબર. ઇન્ટરવ્યુ 100 માંથી કાયદેસર રીતના 300 નું થાય, પણ ઘણી વખત કટ ઓફ ને સેટલ કરવા માટે 400-450 જેવા પબ્લિકે બોલાવી લે છે. તો 600 માંથી ફિલ્ટર થઈને 450 નું બીજું લિસ્ટ આવ્યું કે આ છે ફાઇનલ કેન્ડિડેટ્સ ઇન્ટરવ્યુ માટે. આમાં નામ નીકળી ગયું, આમાંથી સપોઝ નામ નીકળી ગયું, આમાં નામ હતું એટલે આપણે ચેક સુધી એમ હતું કે ઇન્ટરવ્યુ આવશે, આપણે તૈયારી કરતા હતા અને એન્ડ મોમેન્ટ ઉપર ખબર પડી કે આ નામ તો આમાંથી નીકળી ગયું. આપણે દુઃખી થઈ ગયા, એમ થયું કે માંગી હવે ઘરે વયા જાય, તૈયારી કઈ નથી કરવાની થતી, ઘર ભેગા થાય. ત્યાં 2 દિવસમાં એક નવી જાહેરાત બહાર પડે, RNB 150 વેકેન્સી. આપણે પાછું પેટ્રોલ ભરાઈ જાય કે ભાઈ આ વખતે અહીંયા સુધી પહોંચી ગયા હતા, આ વખતે અહીં સુધી તો પહોંચી જ જશું. પછી બીજા વખત પાછો આવે 150 વેકેન્સી, પહોંચી ગયા ઇન્ટરવ્યુ સુધી. ઇન્ટરવ્યુ રૂમમાં ભગા કરીને આવ્યા, બાફી આવ્યા, અંદર બેહીને પૂછ્યું તો કંઈક બોલી આવ્યા કંઈક, પાછા આપણે દુઃખી થઈ ગયા. રિઝલ્ટ આવતા આવતા ખબર પડી કે આપણે નથી અંદર, પાછા દુઃખી થઈ ગયા. તો પાછી નવી વેકેન્સી આવે, GWSSB 125 પોસ્ટ. પાછા તૈયારી કરી કે ભાઈ આ વખતે ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયા હતા, આવતા વખતે ક્લિયર તો થઈ જ જશે ને. તો એમ કરતા 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 લોકોના ઘણા વર્ષો બગડી જાય છે. તો આવું શું કામ થયું હોય કે ભાઈ પહેલી વખત આ ક્લિયર થઈ ગયું, બીજી વખત અહીંયા સુધી પહોંચી ગયા, ત્રીજી વખત અહીં સુધી પહોંચી ગયા, એવું કેમ થાય? કેમ પેલા ધડાકે ચેક સુધી આખી પ્રોસેસમાંથી નીકળી નથી જતા? તૈયારીમાં કંઈક કચાશ રહી ગઈ હશે ત્યારે જ ને, રાઈટ? કાં તો તમે પ્રોપર કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નથી લીધી, કાં તો પછી તમે યોગ્ય રીતના MCQ ની પ્રેક્ટિસ નથી કરી, અને કાં તો પછી તમે ઇન્ટરવ્યુમાં કંઈક કચાશ છોડી દીધી કે તમારી એવી સ્કિલ નથી કે તમે તમારી જે વિચાર શ્રેણી છે એને શબ્દોમાં વર્ણવી શકો. તો એવી કંઈક ને કંઈક કચાશ રહી ગઈ છે તો જ સિલેક્શન ના થાય.
તો આપણો પ્રયાસ એવો હોવો જોઈએ કે જો આપણે આપણું સિલેક્શન મેળવવું હોય તો પહેલેથી જ કોઈ પણ જાતની કચાશ રાખ્યા વગર તૈયારી કરવાની થાય, રાઈટ. અને બીજું કે ભાઈ લોકો જે આવે છે એ અડધા તો ડરી જાય છે જ્યારે એમને કહેવામાં આવે કે ક્લાસની અંદર આટલા લોકો ભણે છે, બીજા ક્લાસીસમાં આટલા લોકો ભણે છે, અડધા પહેલાના પેન્ડિંગ છે કે જેને ક્લિયર નથી થયું, વર્ષોથી તૈયારી કરે છે, એ લોકો તમારી સાથે છે. તો આ બધું જોઈને છે ને કોમ્પિટિશન થી લોકો ડરી જાય છે. કોમ્પિટિશન થી લોકો ડરી જાય એટલે પછી એમાં ને એમાં ડિપ્રેસ થવા માંડે કે ભાઈ આ તો બધા બહુ હોશિયાર માણસો છે, બહુ વર્ષોથી તૈયારી કરે છે, અને આપણે તો હજી તો નવા નવા છે, આપણી ક્લિયર થાય કે કેમ, આપણી પેલાની બેચ ચાલુ છે, એની પેલાની બેચે ચાલુ છે, એની પેલાની બેચ વાળામાંથી જે એક્ઝામ ક્લિયર નથી કરાય મહેનત કરે છે, તો આપણું તો આમાં ક્યાંથી કઈ આવે. સેમ મારી યારે જ એ વસ્તુ થઈ કે ભાઈ અમે આવ્યા નવા નવા, હજી એપ્રિલમાં એન્જિનિયરિંગ પૂરું થાય ને, એપ્રિલ આજુબાજુ પૂરું થાય, અને જૂન મહિનો આવ્યો અને બાજુમાં આ બાજુ જ ક્લાસ હતા, ત્યાં ડેમો લેક્ચરના આવી રીતે એનાઉન્સમેન્ટ આવી, 3 દિવસનો ડેમો લેક્ચર હતો. આપણે ડેમો લેક્ચર આપ્યા, ડેમો લેક્ચર ભર્યો અને ફેકલ્ટી હતા તો વાતો સાંભળીને એમ થયું કે ભાઈ આપણે તો કરી જ નાખવાનું છે એમ, આ હું પાસ નહીં થાવ તો બીજું કોણ પાસ થશે, મારા સિવાય છે કોણ અહીંયા એમ. એ બધા પંપ લાગી ગયા અંદર. મેં કીધું કે આજથી આપણે તૈયારી ચાલુ, ક્લાસમાં ગમે ત્યારે ચાલુ થાય, આપણે તૈયારી ચાલુ. એમ કરતા કરતા તૈયારી તો ચાલુ કરી. પછી ખબર પડી કે દુનિયા તો બહુ વિચિત્ર છે આ, બરોબર. આપણે તો હજી તૈયારી ચાલુ કરી, જસ્ટ સ્ટાર્ટ હતું. અને બાજુમાં આપણે લાઇબ્રેરીમાં બધા બેસતા હોય, અહીંયા ગાંધીનગરમાં એવું કલ્ચર છે કે લાઇબ્રેરીમાં તૈયારી થાય. આપણે લાઇબ્રેરી લીધી, લાઇબ્રેરીમાં બેઠો કરતા હતા. મેં કીધું આપણે તો ભાઈ ગેટ 2 વાર ક્લિયર કરેલી છે, આપણે તો ઘણું બધું આવડે છે, આપણે તો પાસ થઈ જ જવાના. બાજુમાં એક છોકરો આવ્યો, 2 વર્ષથી તૈયારી કરતો હતો, બરોબર. એ ટાઈમમાં અમારે MCQ બુકની અંદર આ તમે લખ્યું હશે કે આઈએએસ માસ્ટર, તમને ગઈકાલે કીધું ને અક્ષય, કઈ MCQ બુક ફોલો કરવાની એની વાત થઈ હશે ને, બરોબર. આઈએએસ માસ્ટર પ્રીવિયસ યર ક્વેશ્ચન, એસ લેવલ 1 ક્વેશ્ચન, આ બધી રેફરન્સ બુક અત્યારે લોકો કરતા હોય છે. એ ટાઈમે કોમ્પિટિશન એટલી વધારે હતી કે આ લિસ્ટમાં બીજી 3 એડ થઈ ગઈ હતી. એક હતી ગુપ્તા, એક હતી ખુરમી, અને છઠ્ઠી કઈક હતી બીજી. તો આ બુક છે ને અઘરી ગણાતી, ગુપ્તા એન્ડ ગુપ્તા વાળી બુક, કેમ કે એની અંદર પ્રીવિયસ યર ESE ના ક્વેશ્ચન પણ આવી જાય, અને UPSC માં ઓપ્શનલમાં જેને સિવિલ રાખ્યું હોય એ સિવિલ સર્વિસીસના ક્વેશ્ચન આવી જાય. તો બધા ક્વેશ્ચનમાં સિવિલ સર્વિસીસ વાળા ક્વેશ્ચન સૌથી અઘરા કહેવાય, બરોબર. તો આ ગુપ્તા વાળી બુક લઈને બેઠો, સોમ ચાલુ કર્યું ભાઈએ, સોમ. બાજુમાં એક કાગળ રાખ્યું જેમાં એ આન્સર લખી શકે, કેમ કે બુકમાં ને બુકમાં કોઈ ટીક ના કરે, કેમ કે બીજી વાર કરવી હોય તો ટીક કરેલા હોય તો પછી વાંચવા જેવું લાગે. બાજુમાં પેપર રાખ્યું, ક્વેશ્ચન 1 ની સામે C, 2 ની સામે D, એમ કરતો ગયો. એને અડધી કલાકમાં તો 150-200 ક્વેશ્ચન કરી નાખ્યા. આમ ડાયરેક્ટ જોઈને આન્સર, અને પછી પાછળ આન્સર આપેલા હોય એમાં ચેક કરે. તો 20-25 ક્વેશ્ચન જાય ને તો એકાદો ખોટો પડે કદાચ, એટલી એક્યુરસી થી ભાઈ આન્સર લખતો. તો મેં પૂછ્યું, મેં કીધું ભાઈ આટલું બધું કઈ રીતના આવડે છે? કે 2 વર્ષથી કરું છું. આટલું તો આવડે ને? મેં કીધું સારું કહેવાય, મેં કીધું મને શીખવાડતો રહેજે. તો કે ભલે ભલે, ગમે ત્યારે તું તારે આવી જાય. તો આપણે પછી એની યારે હેંગઆઉટ કરતા, કે જરૂર પડતી ત્યારે મદદ લેતા. એ ભાઈ હજી તૈયારી કરે છે. 2025 આવ્યું, આ 2019 ની વાત તમને કહું છું, બરોબર. નામ નહીં આપું, કદાચ રેકોર્ડિંગમાં સાંભળીને બેસતો હોય તો પછી આપણે ખોટા પડીએ. તો એ રીતની વાત છે કે ભાઈ ક્યાં કચાશ રહી ગઈ એને. તો કે એ ભાઈ કેવું કરતો કે ક્વેશ્ચન ના આન્સર યાદ રાખતો. આ ક્વેશ્ચન અડધો વાંચે તો આન્સર આવી જાય, ક્વેશ્ચન અડધો વાંચે આન્સર આવી જાય. એ મગજમાં બધું યાદ રાખતો, એટલે ગોખવાની ટ્રાય કરતો. ગોખવાથી તમે પાસ નથી થવાના, બરોબર. સમજીને ગોખવું જરૂરી છે, યાદ રાખવું જરૂરી છે, પણ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી વગર બધું નકામું છે,
બરોબર. તો આ બધી કોમ્પિટિશનમાં જોઈને તમે એમ બોખલાઈ ના જતા કે આ લોકો તો બધા બહુ અલગ અલગ માણસો છે. કેમ કે ગમે ત્યારે તમે કોઈ તમારાથી બેટર માણસને જુઓ તો તમારો કોન્ફિડન્સ ડાઉન થાય ને થાય જ. બરોબર. આજે હું તમારી સામે આટલું કોન્ફિડન્ટલી બોલું છું, આજે બાજુમાં કોઈ બીજો ફેકલ્ટી આવી જાય તો મારા પગે ધ્રુજવા માંડે, કેમ કે એ કદાચ મારા કરતા બેટર હોય તો મારો કોન્ફિડન્સ હલવાનો જ છે. બરોબર. એવી રીતના એનાથી બેટર કોઈ એની બાજુમાં આવી જાય તો એનો કોન્ફિડન્સ હલી જવાનો છે. કેમ કે એવું તો કોઈ કહેતા જ નથી કે હું સૌથી સર્વશ્રેષ્ઠ છું દુનિયામાં. બધાથી બેટર કોઈ ને કોઈ હોય. તો આ વસ્તુ થાય ને ત્યારે આપણે શું વિચારવાનું કે ભાઈ કોમ્પિટિશન જેવું હકીકતમાં કઈ છે જ નહીં. જીપીએસસી ને લોકો કહે છે કોમ્પિટિટિવ એક્ઝામ, પણ હકીકતમાં કઈ કોમ્પિટિટિવ એક્ઝામ જેવું નથી. આપણે કોલેજની એક્ઝામમાં કેવું હતું કે ભાઈ 80 માર્કની એક્ઝામ હોય, 80 માર્કમાંથી કેટલા લેવા? 23 લેવાના હોય પાસ થવા. બરોબર. 23 જ હોય ને. તો 80 માંથી તમારે 23 લાવવાના છે. 23 લાવો એટલે 24 લાવો એટલે તમે પાસ. બરોબર. એમાં કોઈ બીજી કોઈ કોમ્પિટિશન હતી? એમાં એ જ હતું ને કે ભાઈ આપણે આપણું કટ ઓફ ક્લિયર કરવાનું છે. એવી રીતના દરેક એક્ઝામમાં કટ ઓફની રેન્જ તમારી ફિક્સ હોય કે 300 માર્કનો પેપર હોય એમાંથી 120 અઘરું પેપર હોય તો 100, એનથી અઘરું પેપર હોય તો 90, સહેલું પેપર હોય તો 120, 25 આટલું કટ ઓફ જાય, આનાથી વધારે ના જાય. આપણે આપણું કટ ઓફ ફિક્સ કરી નાખીએ તો કે ભાઈ આપણે ગમે 140, 150 ક્રોસ કરવાના. આટલું તમે 140, 150 ક્રોસ કરો એટલે ગમે એવું પેપર હોય તમારું એક પેપર કટ ઓફ ક્લિયર થાય જ. આપણે તો ખાલી કટ ઓફ જ ક્લિયર કરવાનું ને. ભલે ને માર્કેટમાં 50,000 જણાએ ફોર્મ ભર્યા હોય ને 25,000 સિરિયસલી તૈયારી કરવા વાળા હોય, પણ આપણે આપણું કટ ઓફ જ ક્લિયર કરવાનું છે કે આપણે 150 વાળો જે માર્ક છે એ આપણે ક્રોસ કરી જાય એટલે આપણે કમ્પ્લીટલી સેફ છે. કોઈ પણ જીપીએસસી ની એક્ઝામમાં 150 પ્લસ તમે લાવો ને તો તમે સેફ છો. સેફ એટલે એવી રીતના સેફ નહીં કે પ્રિલિમ ક્લિયર થાય, ઇન્ટરવ્યુ પણ ઇઝીલી ક્લિયર થાય. બરોબર. કેમ કે જો આમાં છે ને કેવું છે, પ્રિલિમમાં 300 માર્કની પ્રિલિમ હોય, એને તમે ડિવાઇડેડ બાય 6 કરો તો કેટલા થાય? 50. ઇન્ટરવ્યુ 100 માર્કનું હોય, એને તમે ડિવાઇડ બાય 2 કરો તો કેટલા થાય? 50. આ 50 ને 50 કેટલા થાય? તો આ 100 માંથી આ રીતના તમારું માર્કિંગ સિસ્ટમ ચાલે છે. બરોબર. એટલે પ્રિલિમનો 6 માર્ક એટલે ફાઇનલ એક્ઝામનો 1 માર્ક, ફાઇનલ રિઝલ્ટનો 1 માર્ક. ઇન્ટરવ્યુનો 2 માર્ક એટલે ફાઇનલ રિઝલ્ટનો 1 માર્ક. એટલે ઇન્ટરવ્યુનું વેઇટેજ આમ જોવા જાય તો વધારે છે. એટલે તમે 150 પ્લસ કોઈ પણ એક્ઝામમાં લાવો ને તો તમારે ઇન્ટરવ્યુના સ્કોરની એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. બરોબર. 150 પ્લસ એટલે 150 એટલે કેટલા થાય? 150 બાય 6 25 માર્ક થાય. 350 થતા હોય તો 150 જ થાય ને. તો 25 માર્ક તમારે ઓલરેડી આવી ગયા છે. હવે કટ ઓફ એકચ્યુઅલી 100 માંથી 50, 51, 49, 48 આ રીતના કટ ઓફ જતું હોય, રાઈટ. હવે તમે ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક લાવવા પડે કે તમારો એ 52, 53 માર્કનો કટ ઓફ ક્લિયર થાય? તો કે 50 થી 55 ની રેન્જમાં તમારે માર્ક લાવવા પડે. 50 થી 55 ની રેન્જમાં તમે માર્ક આવે તો તમે એવરેજ કહેવાઓ. બરોબર. 40 થી ઓછા આવે તો તમે ડફોડ કહેવાઓ, અને 60 થી ઉપર આવે તો બહુ સારી કન્ડિશન કહેવાય. તો 50 થી 55 એક એવરેજ માર્ક છે. અગર ઇન્ટરવ્યુમાં તમારું એવરેજ પરફોર્મન્સ પણ રહ્યું તેમ છતાંય તમે અલ્ટિમેટ એક્ઝામમાં તો પાસ થઈ જ જવાના છો. પણ અગર કટ ઓફ તમારું 120 માર્કનું છે અને તમે 121 માર્ક લાવ્યા, હવે તમારે ઇન્ટરવ્યુમાં બહુ ખેંચવા પડશે માર્ક, રાઈટ. તો કહેવાનો મતલબ કે આપણે આપણો ટાર્ગેટ ફિક્સ રાખવાનો, કોમ્પિટિશન સામે જોવાનું જ નહીં. કોમ્પિટિશન કોણ છે? હું પોતે જ કોમ્પિટિશન છું. બરોબર. મારું પરફોર્મન્સ ગઈકાલે જે હતું એના કરતા આજે બેટર હોવું જોઈએ, અને આજે જે પરફોર્મન્સ છે એના કરતા કાલે બેટર હોવું જોઈએ. રોજ પોતાની જાતને 1% તમે સુધારશો ને તો એ તમે છેક એન્ડ સુધી પહોંચી જશો. પણ આ કોમ્પિટિશનના બીકમાં રહેશો ને કે ભાઈ આ મારા કરતા વધારે સારું ભણે છે કે આની તૈયારી મારા કરતા વધારે સારી છે. આપણે કઈ બેચમાં? પેલો જ દિવસ છે. બેસો. તો રોજ આપણે આપણું પરફોર્મન્સ એક લેવલ અપ કરવાનું છે. બસ એ રીતના પહોંચી જાય. બાકી કોમ્પિટિશનની ભીડમાં જોશો ને તો આપણે બહુ પાછળ છે. બરોબર. તો એ રીતના તો તમે કમ્પેર કરવા જશો તો ભેગું થાય જ નહીં. તો આપણે આપણું એક કટ ઓફ સેટ કરવાનું કે ભાઈ આપણે 150 પાર જવાનું છે. કટ ઓફ તો મોદીએ સેટ કર્યું હતું.
400 પાર હતું ને, કેટલું હતું આ વખતે? અબકી બાર 400 પાર, બરોબર. આપણે 150 પાર કરવાનો, પછી જોયું જાય જે થાય, બરોબર. તો આપણે સોઇલ મિકેનિક્સ ની થોડીક વાત કરીએ. સોઇલ મિકેનિક્સ જે સબ્જેક્ટ છે એ સિવિલ એન્જિનિયરિંગ નો મૂળ સબ્જેક્ટ નથી, એ લેટર ઓન ઇન્ટ્રોડ્યુસ થયો, બરોબર. પહેલાના ટાઈમમાં જે કોર સબ્જેક્ટ કહેવાય સિવિલ એન્જિનિયરિંગના, એ છે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, બરોબર. પછી થોડોક ટાઈમ ગયું, પછી ફ્લુઇડ મિકેનિક્સ આવ્યું, પછી સ્ટ્રક્ચર એનાલિસિસ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, આ તે એ બધા સબ્જેક્ટ હતા પહેલા. આ એક મટીરિયલ એવું છે કે જેના પર બધા સ્ટ્રક્ચર, તમે જો કોઈ પણ સ્ટ્રક્ચર આપણું સિવિલ એન્જિનિયરિંગનું હોય, અલ્ટિમેટલી એનો લોડ ટ્રાન્સફર ક્યાં થવાનો? ગ્રાઉન્ડમાં. અને ગ્રાઉન્ડમાં કોણ હોય? સોઇલ. તો ગ્રાઉન્ડમાં રહેલી સોઇલ ઉપરના સ્ટ્રક્ચરનો લોડ સહન કરી શકે એમ છે કે કેમ, એના માટે મારે સોઇલનું એનાલિસિસ કરવું પડે કે આ સોઇલની ક્વોલિટી કેવી છે, આ સ્ટ્રેન્થ સોઇલની કેવી છે, કે ઉપરથી આવતો લોડ ટ્રાન્સફર થઈ શકશે એની અંદર, કે પછી એના ઉપર લોડ આવશે તો એ સેટલ થઈ જશે, દબાઈ જશે, કઈ રીતનું એનું બિહેવિયર રહેવાનું છે. એના માટે આપણે સોઇલ ભણવાનું ચાલુ કર્યું. પછી આ સોઇલ કયા પ્રકારનું મટીરિયલ છે એના ઉપર વિચારો આવ્યા કે ભાઈ સોઇલ સોલિડમાં આવે, લિક્વિડમાં આવે કે ગેસમાં આવે? કેમાં આવે? સોલિડમાં આવે, રાઈટ. તો આમ એ મટીરિયલ છે સોલિડ. પછી એની આપણે અમુક પ્રોપર્ટીઝ જોઈ કે ભાઈ સોલિડ હોવા છતાં પણ અમુક પ્રોપર્ટીઝ છે એ એની ફ્લુઇડ જેવી છે, અમુક પ્રોપર્ટી એની પાસે ફ્લુઇડ જેવી પ્રોપર્ટી છે. જેમ કે સોઇલમાં વધારે પડતું વોટર એડ કરી દો તો સોઇલ પણ લિક્વિડની જેમ ફ્લો થવા લાગે. આપણે કીચડ છે, કીચડ રસ્તામાં જામી ગયું હોય વરસાદના કારણે, તો કીચડને તમે કેમાં ડિફાઇન કરશો? સોલિડ કહેશો કે લિક્વિડ કહેશો? એ ખબર જ ન પડે કે કયા પ્રકારનું મટીરિયલ છે. આમ તમે અડવામાં સમજો તો સોલિડ છે, જો બધી રીતના આમ સોલિડ લાગે, પણ આમ કરવું ફ્લો થતું હોય, બરોબર. તો એ મટીરિયલ વિશે ખબર પડતી નથી જતી કે ભાઈ છે એ સોલિડ, પણ સોલિડ મિકેનિક્સને કે પ્રિન્સિપલ આના ઉપર કામ નતા કરતા. સોલિડ મિકેનિક્સ એટલે તમારું સોમ, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ. તો સોલિડ મિકેનિક્સના કોઈ પ્રિન્સિપલ એના પર કામ નહોતા કરતા. પછી કે ભાઈ આને ફ્લુઇડની કેટેગરીમાં રાખી દઈએ. તો ફ્લુઇડ સાથે પણ 100% એની પ્રોપર્ટી મેચ નથી થતી, થોડી થોડી થતી હતી, થોડી થોડી સોલિડ સાથે મેચ થતી હતી, થોડી થોડી લિક્વિડ સાથે, ફ્લુઇડ સાથે મેચ થતી હતી. તો પછી હોય ને કે અમુક બાળકો થોડાક પપ્પા ઉપર જાય, થોડાક મમ્મી ઉપર જાય. તો પછી કેવું થયું કે આને સોલિડમાં પણ નહીં, લિક્વિડમાં પણ નહીં, એને એક અલગ મટીરિયલ તરીકે જ ઘોષિત કર્યું. અને અલગ મટીરિયલ તરીકે ઘોષિત કર્યું એટલે એને સોલિડ મિકેનિક્સમાં પણ એની સ્ટડી ના થઈ, ફ્લુઇડ મિકેનિક્સમાં પણ એની સ્ટડી ના થઈ. એની સ્ટડી માટે એક નવી ટર્મ બની જેને સોઇલ મિકેનિક્સ કહેવામાં આવ્યું. અને આ સોઇલ મિકેનિક્સ નામ આપવા વાળા કોણ? नाम तो सुना होगा, तरज़ागी, डॉक्टर कार्ल तरज़ागी. આ કાર્લ તરઝાગીએ કીધું કે ભાઈ સોઇલની અલગ જ રીતના સ્ટડી થવી જોઈએ. સોલિડ અને ફ્લુઇડ બંનેની થોડી થોડી પ્રોપર્ટી છે અને બંનેની થોડી થોડી પ્રોપર્ટી નથી, એટલે એના માટે એક અલગ ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરી જેને સોઇલ મિકેનિક્સ નામ આપ્યું. અને આવી રીતના ડોક્ટર કાર્લ તરઝાગી કહેવાના ફાધર ઓફ સોઇલ મિકેનિક્સ. બરોબર. અને આ ફાધર સોઇલ ઉપર અલગ અલગ થિયરીઝ આપતા ગયા. તો જ્યારે કોઈ માણસ કોઈ નવી વસ્તુ ચાલુ કરે ત્યારે ઘણા બધા ઓડિયન્સીસનું અટેન્શન એ ડ્રો કરતો હોય. એમાંથી ઘણા બધા લોકો એવા પણ હોય કે જે એને જોઈને શીખતા હોય, અને ઘણા બધા લોકો એવા હોય કે જે એને જોઈને એવું માનતા હોય કે આના જેવું આપણે કંઈક કરવું છે. અને અમુક માણસો એવું માનતા હોય કે આ ડફોડ છે, આ જે કહે છે એ ખોટું છે, આપણે આના કરતા ઓપોઝિટ થિયરી આપવી છે. આ બધી તમે જોશો 11-12 કરેલું છે બધે. 11-12 છે ને આપણે ઓલી બધી થિયરી આવે, એટમની થિયરી, બરોબર. જોન ડાલ્ટનની અલગ હોય ને, રુધરફોર્ડનો એક્સપેરિમેન્ટ અલગ હોય ને. તો એમાં કેવું કે એ દોર આખો હતો, એ આખો એરા હતો કે જેમાં લોકો એટમ પર જ સ્ટડી કરતા.
આ સ્ટડી કરે ને થિયરી આપે તો એમ લાગે કે આ ભાઈ ખોટી નો છે, આમ નહીં ને આમ હોય, ઓલો કે ના ભાઈ આમ નહીં ને આમ હોય, છેલ્લે ખબર પડી બધા ખોટા હતા, બધા એકબીજાને બનાવતા હતા, બરોબર. તેવી રીતના જયારે કાર્લ ઝાઝાગીએ ચાલુ કર્યું ત્યારે એને જોઈને ઘણા લોકો શીખ્યા કે ભાઈ સોઇલ ઉપર સ્ટડી થાય, આપણે પણ સોઇલ ઉપર સ્ટડી કરવાનું ચાલુ કરીએ. તો અલગ અલગ લોકો સોઇલ ઉપર થિયરી આપતા ગયા. અને આ જો બાપા હોય એટલે બાપાની નજર તો બધા ઉપર હોય, તો જે બધા થિયરી આપતા એમાં તરઝાગીની નજર હતી. થિયરી આપે કે આમાં આ ફેરવી નાખ, મોડિફાઈ કરાવી નાખે, આ ભાઈ થિયરી લઈને આવ્યા આમાં આમ ફેરવી નાખ, આમાં આમ ફેરવી નાખ, એમ કરતા કરતા બધાને ટોકતા, બરોબર. અને એમ ટોકી ટોકી અને આખો સબ્જેક્ટ બની ગયો સોઇલ મિકેનિક્સ. અને આ સબ્જેક્ટ બન્યો એટલે આપણે ભણવો પડે, રાઈટ. તો આ સબ્જેક્ટની અંદર સ્ટાર્ટિંગમાં તમને સોઇલ એટલે શું, સોઇલ બને કઈ રીતના, સોઇલનું ફોર્મેશન કઈ રીતના થાય, રાઈટ, એની આખી જીઓલોજીકલ સાયકલ એના વિશે આપણે ભણીએ. પછી સોઇલ બને છે કઈ રીતના, એનો જન્મ કઈ રીતના થાય છે, એના આધારે એની અલગ અલગ પ્રોપર્ટી ડિફાઇન થાય. જેમ કે આપણે વર્લ્ડ મેપ જોઈએ તો ભગવાન જ્યારે માણસો બનાવતા હતા ત્યારે અમુક માણસો થોડાક કાચા રહી ગયા, બરોબર, શેકાણા નહીં, એ બધા નાખી દીધા યુરોપમાં ને એ બાજુ થોડી ચામડી વાળા. પછી કે ભાઈ આ તો અંડરકુક થઈ ગયા, આને થોડાક વ્યવસ્થિત શેકવા પડશે, તો પાછો એક્સપેરિમેન્ટ કર્યો, પાછું શેકવા મૂક્યા, વધારે શેકાઈ ગયા, એ કે આને નાખવા આફ્રિકામાં, ભાઈ અહીં ન હાલે. પછી કે ભાઈ આ વખતે કે દિલથી મહેનત કરીને બધું કરવું છે, પરફેક્ટ માણસો બનવા જોઈએ, બહુ ગોરાય નહીં બહુ કાળાય નહીં, એટલે બહુ કાચાય નહીં બહુ પાકાય નહીં, તો ભાઈ શેકવા મૂક્યા, પરફેક્ટ ટેક્સચર આવ્યું, એ કે આને નાખો બધાને ઇન્ડિયામાં, બરોબર. એટલે એમ કરીને આપણે ઇન્ડિયામાં આવ્યા. તેવી રીતના સોઇલ છે એ કઈ રીતના એને જન્મ લીધો છે. જેમ કે આપણે કેમ ઇન્ડિયામાં કેમ આ રીતની સ્કિન ટોન છે, કેમ કે આપણે ઓલી વચ્ચેથી લાઈન કઈ જાય છે, કેપ્રિકોન, ઇક્વેટર, કેન્સર જાય છે ને બેંગાલ પાસેથી, બરોબર. તો કેન્સર અને ઇક્વેટરની વચ્ચે છીએ આપણે, એટલે જે સૂરજની કિરણો છે એ રીતના આપણી ઉપર પડે કે આપણી સ્કિન ટોન આ રીતની છે. અમુક જગ્યાએ સૂરજ સનરેઝ બરોબર પડતી ના હોય તો એ લોકો ગોરી ચામડી વાળા થઈ ગયા હોય, અમુકમાં ડાયરેક્ટ સનરે એવી રીતના પડતી હોય તો કાળી ચામડી વાળા થઈ ગયા. એવી રીતના સોઇલ કઈ રીતના બની છે, તો કે ભાઈ નદીનું પાણી એને ક્યાંક લઈ ગયું ને ક્યાંક જઈને ડિપોઝિટ થઈ ગયા, તો એમાંથી બની અલુવિયલ સોઇલ. પછી અમુક સોઇલ લેકની અંદર ડિપોઝિટ થઈ, તો લેકની અંદર ડિપોઝિટ થઈને લેક્યુસ્ટરીન સોઇલ કહેવાની. અમુક પવન લઈ ગયો એને, વિન્ડ દ્વારા ડિપોઝિટ થઈ. હવે વિન્ડ દ્વારા ડિપોઝિટ થઈ ને, વિન્ડ દ્વારા ટ્રાન્સપોર્ટ થઈને ડિપોઝિટ થાય, તો વિન્ડમાં તો કેટલીક તાકાત હોય, એટલે વિન્ડ દ્વારા જે ડિપોઝિટ થઈ એકદમ લૂઝ સોઇલ બની, જેને લોએસ નામ આપ્યું, બરોબર, એઓલિન સોઇલ. તો એવી રીતના કોણ એજન્સી દ્વારા કઈ રીતના એ સોઇલનો જન્મ થયો છે એના આધારે એની અલગ અલગ પ્રોપર્ટીઝ અને અલગ અલગ ટાઈપ પડી. પછી રિજન વાઇઝ કે આ રિજનમાં આ પ્રકારની સોઇલ જોવા મળે. તમે ઉત્તર પ્રદેશ ગંગા આજુબાજુ જાઓ તો ગંગા નદીના કારણે એ વિસ્તારમાં અલુવિયલ સોઇલ બહુ વધારે જોવા મળે, રાઈટ. ક્યાંક બહુ જૂની નદી ફ્લો થતી હોય ને નદી સુકાઈ ગઈ હોય તો ત્યાં તમને રોક જોવા મળે મિનરલ વાળા. જેમ કે તમે આ સૌરાષ્ટ્ર રિજન આજુબાજુ જાઓ તો ત્યાં નદીઓ એટલી બધી નથી, પણ ભૂતકાળમાં હિસ્ટોરિકલ ટાઈમમાં બહુ નદીઓ રહી હશે જે હવે સુકાઈ ગઈ છે અને અલ્ટિમેટલી થોડી સોઇલ એમાં કોમ્પેક્ટ થઈ ગઈ હોય ને એક રોક બની ગયા હોય. તો લાઇમસ્ટોન ને આ તેને બધું તમને જુનાગઢ, પોરબંદર, જામનગર વિસ્તારમાં તમને જોવા મળશે. તો આના આધારે એ અલગ અલગ પ્રકારની સોઇલ કઈ રીતના બની, એની બનાવટના આધારે એની પ્રોપર્ટીઝ ડિફાઇન થઈ. તો પછી એ પ્રોપર્ટી સ્ટડી કરવાની કે સોઇલમાં કઈ કઈ પ્રોપર્ટીઝ આપણે જરૂરી છે. અને એમાંથી આપણા માટે પ્રોપર્ટીઝમાં તો કે ભાઈ એની અંદર પાણી કેટલું છે એના આધારે આપણે નક્કી થાય કે ઇરિગેશન માટે કેટલું પાણીની જરૂર પડશે ને કઈ રીતના આપણે પાણી આપશું. પછી એની અંદર મિનરલ્સ કેટલા કેટલા છે, મિનરલ્સ કેવા કેવા પ્રકારના મિનરલ છે, મિનરલની પ્રોપર્ટી કેવી છે. અમુક મિનરલ એવા હોય કે જે સોઇલની પ્રોપર્ટી એટલી બધી ખરાબ કરી નાખે કે તમે સોઇલમાં પાણી નાખો તો એ સોઇલ ફૂલાઈ જાય અને પાણી એમાંથી નીકળે તો એ શ્રિંક થઈ જાય. સ્વેલિંગ શ્રિંકેજ વાળી પ્રોપર્ટી મિનરલના લીધે આવી જાય, રાઈટ. અમુક મિનરલ એવા હોય કે જેના કારણે સોઇલની સ્ટ્રેન્થ બહુ વધી જાય, તો એ મિનરલ વિશે આપણે જાણશું. પછી સોઇલનું સ્ટ્રક્ચર, ફોર્મેશન કઈ રીતના થાય છે, અલગ અલગ પાર્ટિકલ ટુ પાર્ટિકલની ગોઠવણી કઈ રીતના છે, એ ગોઠવણીના આધારે સોઇલની પ્રોપર્ટીઝ ડિફાઇન થતી હોય, તો એ સોઇલના સ્ટ્રક્ચર વિશે આપણે ભણશું. પછી
આ બધું બેઝિક સાયન્સ ભણી અને પછી આપણે એની એકચ્યુઅલ પ્રોપર્ટીઝ, જેમ કે એમાં પરમિએબિલિટી, સોઇલમાંથી પાણી કેટલી સ્પીડમાંથી નીકળી શકે છે, બરોબર, પરમિએબિલિટી, એમાંથી સીપેજ થતું હોય તો પરમિએબિલિટી અને સીપેજ વાળો ટોપિક આપણે આવશે કે ભાઈ આપણે ડેમ બનાવવાના થતા હોય, અર્ધન ડેમ, માટીના ડેમ બનાવવાના થતા હોય તો આ ડેમની અંદર આ રીતના અહીંયા સપોઝ પાણી સ્ટોર થયેલું હોય તો ડેમના બોડીમાંથી પાણી નીકળે અને ફાઉન્ડેશનમાંથી પાણી નીકળે તો આ પાણી કેટલી સ્પીડથી નીકળે તો આ ડેમ ફેલ થઈ જશે અને કેટલી સ્પીડથી નીકળશે તો મારો ડેમ સેફ રહેશે, ને એના માટે સોલ્યુશન્સ આપણે આપવા પડે. તો પરમિએબિલિટી ને સીપેજની સ્ટડી એના માટે આવે. પછી આ પાણી જે ફોર્સ લગાડે છે ડેમ ઉપર, તો ડેમ રેઝિસ્ટ કરતું હોય તો ડેમ રેઝિસ્ટ કરે છે તો એની પાસે શિયર સ્ટ્રેન્થ છે તો એ રેઝિસ્ટ કરે છે, તો શિયર સ્ટ્રેન્થ વિશે આપણે ભણશું. પછી આપણે બિલ્ડિંગ બનતી હોય કોઈ જગ્યાએ તો બિલ્ડિંગના લીધે ફાઉન્ડેશનમાં લોડ આવતો હોય, ફાઉન્ડેશનની અંદર અગર કોમ્પ્રેસિબલ સોઇલ હોય તો બિલ્ડિંગ આપણે બનાવીએ તો એના લીધે નીચેની સોઇલ કોમ્પ્રેસ થાય, દબાય તો બિલ્ડિંગ પણ એની સાથે સાથે થોડી નીચે વહી જાય. તો આ વસ્તુને કહેવાય કોમ્પ્રેસિબિલિટી. તો એ આપણે કોમ્પેક્શન કન્સોલિડેશન ની અંદર ભણશું, રાઈટ. અને આ બધું બેઝિક્સ આપણે ભણીએ એ પછી અમુક સ્પેશિયલ ટાઈપનો હોય, જેમ કે આ અર્ધન ડેમ છે, અર્ધન ડેમ છે સ્લોપમાં આપણે આપેલો છે તો આ કેટલા સ્લોપ ઉપર આપણે રાખીએ તો સ્ટેબલ રહી શકે, તો એ વાળો ક્રાઇટેરિયા આવે તમારો સ્લોપ સ્ટેબિલિટી વાળામાં. કોઈ રિટેનિંગ વોલ પ્રકારનું સ્ટ્રક્ચર છે કે જેના પર તમારી સોઇલ છે એ રિટેનિંગ વોલ પર પ્રેશર લગાડે છે, તો આ પ્રેશર કેટલું લગાડશે ને કેટલું પ્રેશર વોલ સહન કરી શકશે અને આ પ્રેશરની સામે તમારે કેટલી થિકનેસની વોલ આપવી પડે, તો આ અર્થ પ્રેશર વાળી વાત અર્થ પ્રેશર વાળા ચેપ્ટરમાં આવે. અને આ બધું કર્યા પછી અલ્ટિમેટલી આપણે ફાઉન્ડેશન ડિઝાઇન કરવાનું હોય તો ફાઉન્ડેશનની સોઇલ કેટલો લોડ સહન કરી શકે છે, એની લોડ સહન કરવાની ક્ષમતા કેટલી છે એ આપણે ફાઉન્ડેશન એન્જિનિયરિંગમાં જોઈએ. ફાઉન્ડેશન બે પ્રકારના, શેલો ફાઉન્ડેશન અને ડીપ ફાઉન્ડેશન, બે વિશે આપણે જોઈએ. અને છેલ્લે તમે સોઇલની જે આટલી બધી પ્રોપર્ટીઝ તમારે સ્ટડી કરવી હતી, રાઈટ, આટલી બધી પ્રોપર્ટીઝ સ્ટડી કરવી હોય તો તમારે એના માટે સોઇલનું સેમ્પલ જોઈએ. તો સોઇલનું સેમ્પલ તમે સાઇટ પરથી કઈ રીતના લાવો છો? અમુક વખત સાઇટ પરથી સેમ્પલ લાવીએ તો એ સેમ્પલ ડિસ્ટર્બ થઈ જાય એટલે એની ઓરિજિનલ પ્રોપર્ટી થોડી ચેન્જ થઈ જાય. તો આપણે કાળજીપૂર્વક એ સેમ્પલને લાવીએ તો અનડિસ્ટર્બ સેમ્પલ મળી શકે કે જેથી કરીને આપણી એક્યુરેસી સારી મળે. તો આ સેમ્પલ આપણે કઈ રીતના લાવીએ છીએ અને સેમ્પલ નથી લાવી શકતા તો સાઇટ ઉપર જઈને કઈ રીતના ઇન્વેસ્ટિગેશન કરીએ છીએ કે જેથી કરીને મને મારા ફાઉન્ડેશનની કેરેક્ટરિસ્ટિક્સ મળે, તે વસ્તુ આપણે સોઇલ એક્સપ્લોરેશન અને એક્સકેવેશન વાળા ટોપિકમાં જોશું. બરોબર, તો આ 5 મિનિટમાં તમને આખું સોઇલ મિકેનિક્સ કરાવી દીધું. બરોબર, પણ વસ્તુ કેવી છે કે આ બધા ટોપિક્સ જે છે એ તમને ભણવાની ઈચ્છા ક્યારે થશે કે જ્યારે તમને ખબર પડશે કે આ સબ્જેક્ટનું વેઇટેજ કેટલું છે. બરોબર, મેઇન રસ એમાં હોય આપણને કેટલા માર્કનું પૂછાય. તો કોઈ પણ એક્ઝામ તમે ઉપાડી લ્યો, જીપીએસસી ની ઉપાડો, ઈએસસી ઉપાડો, યુપીએસસી ની ઉપાડો કે પછી ગેટ ની ઉપાડો, બધી કોમ્પિટિટિવ એક્ઝામ જે કઈ પણ એક્ઝામ હોય એમાં મેક્સિમમ વેઇટેજ ધરાવતો સબ્જેક્ટ આ છે. બરોબર, સોમ, એફએમ, એન્વાયરમેન્ટ, જીઓટેક, આ 4 સબ્જેક્ટ એવા છે કે જેનું વેઇટેજ મેક્સિમમ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, કેમ કે આ સિવિલ એન્જિનિયરિંગના કોર વેલ્યુઝમાં આવે. બરોબર, ઘણી વખત કેવું કરે કે ભાઈ એન્વાયરમેન્ટ, ફ્લુઇડ અને સોમ આ ત્રણના વેઇટેજમાં પ્લસ માઇનસ કરે કે ક્યારેક સોમ થોડું વધારે પૂછે તો એની સાપેક્ષમાં એન્વાયરમેન્ટ અને ફ્લુઇડ ઓછું પૂછે, એન્વાયરમેન્ટ વધારે પૂછે તો ફ્લુઇડ ને સોમ ઓછું થઈ જાય, ફ્લુઇડ વધે તો સોમ એન્વાયરમેન્ટ બેલેન્સ, આ ત્રણ વચ્ચે બેલેન્સ ચાલતું હોય. બરોબર, પણ ત્રણેયનું ટોટલ કોન્સ્ટન્ટ જ રહેતું હોય જનરલી. પણ આ સોઇલ મિકેનિક્સ પોતે ઇન્ડિવિજ્યુઅલ છે ભાઈ, આનું પોતાનું સામ્રાજ્ય ઊભું કરેલું છે આને. બરોબર, 36 ક્વેશ્ચન નાખેલા છે આનો, 300 માંથી 36 ક્વેશ્ચન સોઇલ મિકેનિક્સ માંથી, 30 ક્વેશ્ચન સોઇલ મિકેનિક્સ માંથી, 25 ક્વેશ્ચન સોઇલ મિકેનિક્સ માંથી, તો લગભગ 10 થી 15% જેટલું વેઇટેજ આવે આમાં. આટલા બધા ક્વેશ્ચન પૂછાય. ને પ્લસ પોઈન્ટ આ સબ્જેક્ટનો એવો છે કે આ સબ્જેક્ટ સમજવામાં બહુ ઈઝી છે. બરોબર, આમાં તમને લોડ આવે એવું નથી મગજ પર. એકદમ લોકો એવું કે ગળાની નીચેથી શીરો ઉતરે ને એ રીતના આના કોન્સેપ્ટ ગળાની અંદર ઉતરી જાય. એટલે સમજવામાં સિમ્પલ છે અને વેઇટેજ પણ આનો સખત વધારે છે.
આપણે પકડવાના એવા સબ્જેક્ટને ગોતી ગોતીને. વધારે વેટેજ વાળા સબ્જેક્ટ હોય જેમ કે સોમ આવી ગયું, 20 માર્કનું સોમ, 25 માર્કનું એન્વાયરમેન્ટ, 20 માર્કનું ફ્લુઇડ. કેટલા માર્ક થયા? 20 ને 20 40 ને 20 65. 65 માર્ક થયા. 30 માર્ક આના ગણો, 95 માર્ક તો અહીંયા થઈ ગયા તમારા. આ 4 સબ્જેક્ટમાં 95 માર્ક તમારા થઈ ગયા. આપણે કેટલા લાવવાના હતા? 150 લાવવાના હતા. હવે બાકી કેટલા રહ્યા? 55 માર્ક બાકી રહ્યા. 50 માં તો 145 જ પહોંચશો, 150 તો પાર કરવાનું. તો બાકીના 55 માર્કનું સેટલમેન્ટ કરવાનું. અમુક ઇઝી સબ્જેક્ટ હોય ને, સીપીએમ જેવા. સીપીએમ ઓળખતા હશો તમે, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ. શું કહેવાય? એ જ છે ને. એમાં પછી અલગ અલગ ભાઈ સીપીએમ વાળો સબ્જેક્ટ છે ને, એ ઓલો છે કે ભાઈ આપણે બેટિંગ લાઇનઅપમાં જે 5મા 6ઠા નંબર ઉપર હોય એની પાસે બહુ આશા ના હોય આપણી પાસે રમવાની, પણ એ રમી નાખે ઘણી વાર 50 મારી દે. તો સીપીએમ સબ્જેક્ટ એવો છે કે જે ભણવામાં એકદમ શોર્ટ છે. એક દિવસમાં સીપીએમ સવારથી સાંજ સુધી લઈને બેહો ને તો પતી જાય. પણ વેઇટેજ ઘણી વખત 5 માર્કનું પૂછાય, ઘણી વખત 15-20 માર્કનું પૂછાઈ જાય, ઘણી વખત હાવ નો એ પૂછાય. બરોબર, પણ મહેનત કેટલી માગે? એક દિવસની મહેનત માગે. એક દિવસ એમાં સિરિયસલી મહેનત કરો તો આપણે ચલો વધારે એમાં અપેક્ષા નથી રાખતા, 5 માર્કનું પૂછાય એવી અપેક્ષા રાખીએ. હવે આપણે ખાલી 50 માર્કની ચિંતા કરવાની જરૂર છે. 50 માર્કમાં તો કેટલા બધા સબ્જેક્ટ કોમ્પિટિશનમાં છે. સર્વે કે હું પૂછી લઉં, હું પૂછાઈ જાઉં. પછી બિલ્ડિંગ મટીરિયલ 10 માર્કના બધા ગણી લ્યો. બિલ્ડિંગ મટીરિયલ, સર્વે, ઇરિગેશન, હાઇડ્રોલોજી. બરોબર, અડધા સબ્જેક્ટના નામે નથી બોલું. આટલામાં તો તમારે 150 થઈ ગયા. બરોબર, જીએસ તો હજી ગણ્યું નહીં આપણે. 30 માર્ક તો જીએસમાં લોકલ આવે છે. આ તો 150 તો આપણે ખાલી ટેકનિકલમાં થઈ ગયા. 30 માર્ક જીએસ ના આવે એટલે એની માને 180 માર્ક. આપણે તો હવે હવા મૂડતા હોય 180 માર્ક તો આવી જાય. આપણે ગણી લીધું હિસાબ પ્રમાણે. 180 માર્કમાં તો ગમે એ પાસ થઈ જાય. બધું ઇન્ટરવ્યુમાં ભલે ને 40 માર્ક મૂકો તમે, 180 માં નીકળી જાય. બરોબર, સાંભળીને કેવી મજા આવે? 180 માર્ક આપણને આવી જાય. અમારી એક્ઝામમાં 155 માર્ક હાઈએસ્ટ હતા, રેન્ક 1 ના 155. કેમ કે એ પેપર ટફ નીકળ્યું હતું. પછી એવા પેપરમાં તમે એવી અપેક્ષા રાખો કે 150 પાર જાય તો ના જાય. બરોબર, એટલે હજી તમે જેમ જેમ તૈયારી કરશો એમ એમ તમને આઈડિયા આવશે, અને એ રીતના એ ડાયરેક્શનમાં પણ તમને ગાઈડ કરવામાં આવશે કે ભાઈ લોકોની ટેન્ડન્સી એવી હોય કે એક્ઝામ હોલની અંદર બેઠા બેઠા કટ ઓફ નક્કી કરે કે આ પેપરનું કટ ઓફ આટલું રહેવું જોઈએ. હજી એક્ઝામ તમે આપો છો, ચાલુ છે. એક્ઝામ આપતા આપતા આપણને એવું લાગે કે ભાઈ આ પેપરમાં મને વધારે નથી આવડતું. બરાબર, 100 માર્કનું જ મને આવડે છે, 100 ક્વેશ્ચન જ મને આવડ્યા. 100 ક્વેશ્ચન 100 માર્કે તો કોણ પાસ થાય? 200 ક્વેશ્ચન આપણે નથી આવડતા. હવે શું કરશું? તો એની અંદર બેઠા બેઠા કરી નાખે કે કામ કરીએ, ચાન્સ લઈ લે, 300 ટીક કરી દઈએ. લાગે તો બાણ, બાકી તુક્કો. આમે પાસ નથી થવાના, આમે પાસ નથી થવાના. અને પછી પેપર આપીને આવ્યા તો ખબર પડી કે પેપર તો ખરેખર ટફ હતું. કટ ઓફ ગયું 85 માર્ક. તમને તો 100 નું આવડતું હતું. થઈ ગયા નેગેટિવ, વયા ગયા આપણે 70 ની નીચે. તો એક્ઝામ હોલની અંદર બેઠા બેઠા નક્કી નહીં કરવાનું. એક્ઝામ હોલની બેઠા બેઠા તો એક જ આપણી ઓલી હોવી જોઈએ, શું કહેવાય, ટેન્ડન્સી હોવી જોઈએ કે તમને આવડે છે એટલા ક્વેશ્ચન અટેમ્પ કરવાના, નથી આવડતા એમાં એ ટીક કરી દેવાના. બરોબર, અંદર બેઠા બેઠા કટ ઓફ નક્કી નહીં કરવાનું. અંદર બેઠા બેઠા એ ગણતરી નહીં કરવાની કે મેં કેટલા ક્વેશ્ચન અટેમ્પ કર્યા. ઘણા બધા હોય ને, એને આપણે એક્ઝામ હોલની બારોબાર નીકળીને આપણે પૂછીએ કે ભાઈ કેવું ગયું પેપર? તો કે બસ પેપર સારું ગયું, 127 ટીક કર્યા, બાકીના એ ટીક કર્યા. મારા હારાને એ યાદ હોય. બહાર નીકળીને જસ્ટ પછી આપણે એનાલિસિસ કરીએ તો અલગ વસ્તુ છે. આ તો બહાર નીકળીને 132 ટીક કર્યા, બાકીના ઈ. ત્યાં અંદર બેઠા બેઠા તો એ ગણતો હતો કે કેટલા ટીક કરે છે. તમને ટાઈમ કઈ રીતના મળે ગણવાનો? એટલો ટાઈમ જ ના મળે ગણવાનો કે ભાઈ કેટલા ટીક કર્યા ને કેટલા ઈ કર્યા. તો અંદર બેઠા બેઠા આપણે એક જ ટેન્ડન્સી હોવી જોઈએ કે ક્વેશ્ચન આપણી સામે આવ્યો, જોઈએ ભાઈ આવડે છે તો સાચો આન્સર ટીક કરો, નથી આવડતો તો ઈ ટીક કરીને આગળ વધો. એમ કરતા કરતા આપણને ખબર જ ન હોય કે અંદર આપણે બેઠા છીએ તો કેટલા ઈ કર્યા ને કેટલા સી કર્યા ને કેટલા ડી કર્યા. એ આપણને ખબર જ ન હોવી જોઈએ. અંદર તો આપણે એ જ કે ભાઈ નેગેટિવ માર્કિંગ ના થવા જોઈએ, અને આપણને જેટલું આવડે છે એટલું ઈમાનદારીથી કરીને આવતું રહેવાનું.
આ તમને જે 150 વાળી કહું છું એ તમારી તૈયારી માટે કહું છું કે ભાઈ તૈયારી એ રીતની હોવી જોઈએ કે આપણું એટલા સુધી પહોંચી જાય લશ્કર એમ. તો જેમ જેમ આગળ વધશે એમ તો અનુભવ થશે, તમે મોક ટેસ્ટ આપશો ને અહીંયા એમ તો અનુભવ થશે તમને કે ભાઈ ક્યાં આપણે લેગ કરીએ છીએ, ક્યાં કયા પોઈન્ટ પર વર્કઆઉટ કરવાની જરૂર છે એ બધી ખબર પડશે, રાઈટ. તો સોઇલ મિકેનિક્સ આમ તો તમને પેલો સબ્જેક્ટ ચાલુ કરવાનો એટલે ચાલુ કરવાનું નથી થતું સોઇલ મિકેનિક્સ, બરોબર. ખાલી ઇન્ટ્રોડક્શન હતું કે ભાઈ સોઇલ મિકેનિક્સ શું છે અને આપણી તૈયારી કઈ રીતના કરવી જોઈએ, બરોબર. તો કે પાર્થભાઈ, પાર્થ ગોટે ચડી ગયો, પૂરું કરીએ. તો હવે મારે ઓફિસ પર વહેલું પહોંચવાનું છે એટલે અત્યારે આપણે છૂટા પડીએ અને પછી આપણે મળતા રહેશું. ત્યારે પાર્થ ટેક ઓવર કરે છે. મારે ઓફિસ અમે 5 મિનિટ પહેલા જ જોયું, જવાનું નહીં. ગુડ મોર્નિંગ એવરીવન. રુચિત સાહેબ હતા, ઇન્ટ્રોડક્શન આપ્યું કે નહીં? નામ નથી કીધું. કઈ વાંધો નહીં, નામ તો હું કહી દઉં, ચલો ભલે. મળી રુચિત, ખાસિયત એ કે અહીંયા આગળ જેટલી પણ ફેકલ્ટીઝ છે આપણા ત્યાં એકેડેમીમાં, કાલે અક્ષય સાહેબનો તો તમે લેક્ચર અટેન્ડ કર્યો. ઓલરેડી સાહેબ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ છે ડિપાર્ટમેન્ટની અંદર, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં. રુચિત સાહેબ આસિસ્ટન્ટ એન્જિનિયર છે. અમે તૈયારી સાથે કરતા હતા. સરે જે વાત કરી સ્ટુડન્ટની કે જે હજી સુધી તૈયારી જ કરે છે, બરાબર, એ મારો પણ કોમન ફ્રેન્ડ જ છે. એમની ખાસિયત એ કે ભાઈ પહેલા ટ્રાય એક્ઝામ ક્લિયર કરી દીધી. 19 ની અંદર ફર્સ્ટ એક્ઝામ આપી, પહેલી એક્ઝામ જ આપી આ રહી જેમાં અત્યારે લાગે છે, અને એક ટ્રાયલમાં 6 મહિનાની તૈયારીમાં પ્રિલિમ્સ નીકળી અને પછી કોવિડ આવી ગયો. તો પણ કોવિડ વખતે એમણે ઇન્ટરવ્યુની તૈયારી કરવાની મૂકી નથી. એક જ એક્ઝામ આપવાની જરૂર, કોઈ વન બાય વન સાયકલમાં ક્યાંય પડ્યા રહેવાની કોઈ બી જરૂર નહીં, રાઈટ. મારું નામ પાર્થ પટેલ છે, હું એન્વાયરમેન્ટ અને હાઇડ્રો ભણાવીશ. આવતીકાલે લેક્ચર મારો હશે, બરાબર. આપણે થોડુંક બેઝિક સમજીશું કે તમને લોકોને ઓલરેડી જીપીએસસી ના જેટલા બેઝિક પોઈન્ટ છે ને કવર કરી દીધા છે, ઓલરેડી થઈ ગયા છે કવર. સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, ઇન્ટરવ્યુના માર્કિંગની સિસ્ટમ શું છે, કે પછી એક્ઝામના માર્કિંગની સિસ્ટમ શું છે, આ બધું થઈ ગયું છે. હવે ફોકસ એના ઉપર કરશું કે કઈ રીતે તમે અહીંયા આવ્યા છો તો એક ઝટકામાં એક એક્ઝામ આપીને ફટાક દઈને નીકળી જાઓ, બરાબર. મારે તમારા ચહેરા વધારે જોવા મને ગમતા નહીં કે નહીં તમને લોકોને મારો ચહેરો જોવો ગમે, ઠીક છે ને. અહીંયા લાંબો ટાઈમ સુધી રહેશો તો ખર્ચો તો મા બાપનો જ વધવાનો છે, અમને કોઈ તકલીફ નહીં, રાઈટ. તો બીજું કહું કે સબ્જેક્ટની વાત કરીએ તો સરે વાત કરી હતી ફેકલ્ટીઝની કોણ કોણ છે, તો કહી દઈએ ચલો. પહેલા તો શુભમ સર, રમેશ સર, હું, અક્ષય, રુચિત, સ્વામી, તુષાર, શ્યામ, નીતિન. ટીમ છે. આ જગ્યાએ કોઈ પણ એવું માણસ નહીં જોવા મળે